गुजरात के वडोदरा में आए तेज तूफान से सयाजीबाग में भारी नुकसान हुआ है। वडोदरा में आए तेज तूफान ने शहर के सबसे बड़े गार्डन सयाजीबाग को भी नहीं छोड़ा। तूफान के चलते बाग में भारी नुकसान हुआ है। विशेष रूप से चिड़ियाघर के आसपास कई पुराने और विशालकाय पेड़ धराशायी हो गए। मुख्य प्रवेश मार्ग के पास भी कई पेड़ गिरने से रास्ता बाधित हुआ। फायर ब्रिगेड की टीमें मौके पर पहुंची और धराशायी पेड़ों को हटाने का कार्य किया ताकि आम जन को आने जाने में कोई परेशानी न हो। ગઈકાલે સાંજે જે અતિ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા જે વાવાઝોડું આવેલું હતું તેમાં શ્રી સયાજીબાગ ઝૂ વિસ્તારમાં અંદાજિત 12 જેટલા વૃક્ષો પડી ગયા છે, પરંતુ સદનસીબે કોઈ પણ વૃક્ષ કોઈ પિંજરા પર કે એના પર પડેલ નથી અને જેને કારણે કોઈ પણ પ્રાણી પક્ષીઓને કોઈ ઈજા અથવા જાનહાનિ થયેલ નથી સાંજ પડતા થયેલું હતું। તે સમયે જ્યારે ઝૂ બંધ થઈ ગયેલો હતો તેથી સહેલાણીઓ તો બધા નીકળી ગયા હતા, પરંતુ કોઈ સિક્યુરિટી સ્ટાફને પણ કોઈ પ્રકારે કોઈ ઈજા થયેલ નથી। તેથી ઝૂ વિસ્તાર એ રીતે સુરક્ષિત છે અને જાનહાનિની કોઈ નુકસાની થયેલ નથી। ઝાડો જે વૃક્ષો બધા પડ્યા છે એમાં મોટા ભાગે જે વૃક્ષો છે એ મોટી ડાળખીઓ તૂટી પડી છે। સાવ મૂળિયામાંથી કોઈ વૃક્ષો ધરાશાયી થયા નથી અને હાલ એ તમામ ક્લિયર કરવાની કામગીરી ચાલુ છે। ઝૂમાં તમામ સ્ટોર્મ વોટર ડ્રેનેજ ક્લિનિંગ ચાલુ કરાવી દેવામાં આવ્યું છે અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વૃક્ષોનું ટ્રીમિંગ વૃક્ષોનું ટ્રીમિંગ ગયા વર્ષે પણ કરવામાં આવેલું હતું। જે જોખમી વૃક્ષો હતા એને ગયા વર્ષે જ સેફ કરી દેવામાં આવેલા છે અને તેના કારણે અમે જોઈ શકીએ છીએ કે તમામ વૃક્ષો જે છે કોઈ વૃક્ષોને નુકસાન થયેલ નથી। આ વર્ષે જે એવા લાગે છે કે જે આવા વાવાઝોડા જેવા એમાં પડી શકે એવા છે તેને ઓલરેડી કટિંગ ટ્રીમિંગ કરાવીને સેફ કરી લેવામાં આવશે।